કીધું આપ બગદાણા આશ્રમમાં ટ્રસ્ટી તરીકે છો કે? હા, ટ્રસ્ટી તરીકે છો. કોણ બોલે? હું અજયભાઈ રાઠોડ અમદાવાદથી વાત કરું. હા, બોલો ને. હવે મેં કીધું આ જે થોડાક દિવસથી જે બગદાણામાં ઇસ્યુ થયો છે, હમ. નવનીતભાઈને જે મારવામાં આવ્યો છે, હા, તો મેં કીધું આ રિલેટેડ બગદાણા આશ્રમમાંથી કેમ કોઈ પ્રતિક્રિયા કે કઈ આપવામાં આવતું નથી? તો બગદાણા આશ્રમ ભાઈ કઈ લેવા દેવા જ નથી. બારોબાર નો પ્રશ્ન છે, એમાં અમારે કઈ કઈ લેવા રીતે દેવા. બારોબારનો પ્રશ્ન? નવનીતભાઈ શેના માટે ફોન કર્યો એમના માયાભાઈને? એમના પર્સનલ ટ્રસ્ટ હતું એ? નવનીતભાઈ નું ઈ તો પોતાનું હતું કે નવનીતભાઈ એમના? ફોન કર્યો હોય એને ઈ જ એને નવનીતભાઈ જોવાનું છે. અરે આશ્રમ ને નવનીતભાઈ કાંઈ લેવા દેવા નથી એમાં ભાઈ. ધીરુભાઈ કેમ લેવા દેવા નથી? એમને કોના ટ્રસ્ટ માટે ફોન કર્યો એમને માયાભાઈને? એમના પોતાનું હતું, એમના સમાજનું હતું? એમના સમાજ નું હોય કે નો અમને એમ કઈ નહીં, ખબર હું નથી. શું કહું, મારી એમને સાંભળો, એમના સમાજના ટ્રસ્ટ માટે માયાભાઈને ફોન કર્યો હતો કે ભાઈ આ એમડી નથી? કયા આશ્રમ માટે એમને ફોન કર્યો માયાભાઈને? અને શેના માયાભાઈ ને માટે આ વિવાદ શેના માટે થયો? એમના પોતાના સમાજનું હતું? સેવક છે ને એને જે સાચું લાગ્યું એવું એને ફોન કર્યો. આ તો પણ સાચું લાગ્યું ને તો મારા નવનીતભાઈ અમારા આશ્રમના સાચા માટે એને ફોન આશ્રમના કર્યો. સેવક છે. હા, આશ્રમના સેવક છે બરોબર. અને એને એવું લાગ્યું હોય એટલે એને માયાભાઈને ફોન કર્યો. માયાભાઈ એને જે વસ્તુ થઈ હોય આપણે આશ્રમને કઈ લેવા દેવા અમારા ભાઈ નથી. આશ્રમને કઈ લેવા દેવા નથી એટલે આશ્રમમાં નહીં. ખાલી આ કોળી સમાજને સેવા જ કરવાની, માર ખાય ત્યારે કોળી સમાજ કોળી સમાજ અહીંયા અમારું કામ કરે છે. અહીંયા દર વખતે આવે છે. સાહેબ, અમારા સમાજે ઝંડો લીધો છે કામ કરવાનો બધા આશ્રમોમાં, ના બધા ના, ઝંડો મંદિરોમાં. નથી, સેવા એટલે કરવા આવે. અમે આ વાસણ ધોવાન માજીદા કરવા અમારા સમાજે જન્મ લીધો છે ને ત્યારે સાહેબ અમારા સમાજનો છોકરો માર ખાય ને ત્યારે આ ટ્રસ્ટી આવો જવાબ આપે છે કે અમારે આશ્રમના કઈ લેવા દેવા નથી. આ અમારા સમાજ આશ્રમ ને લેવા નવનીતભાઈ અમારા સેવક જ છે. અરે સેવક નહીં, આ અમારા સમાજને આંખ નથી ખુલતી ને એટલે અમારે આ ભોગવવું પડે છે સાહેબ. આ અમારી વેદના છે, એ અમારો સમાજ નથી સમજતો. વાત કરશું. આશ્રમને અમારે કઈ લેવા દેવા નથી. આ પ્રશ્ન લેવા દેવા નથી એમ. અમારા પ્રશ્ન ને લેવા દેવા નથી. પણ તમે મુલાકાત લેવા તો જાઓ ને. આપણે અમે જવાના જ છીએ આજે બપોર પછી ને. અને તમે સ્ટેટમેન્ટ આપો કે અમે એમ ક્યાં કેવી છે, તમે એમ તો કહો કે જે વસ્તુ હશે એનો તટસ્થ તપાસ થાય ને એને ન્યાય મળે. હવે અમે બધા નક્કી કરીને કરશું, કારણ કે એકલો હું કઈ કહી ન શકું. બધા નક્કી કરો સાહેબ. આટલા દિવસ થઈ ગયા બગદાણા. આજે કોઈ આવ્યા નથી. આજે કોઈ ટ્રસ્ટી આવ્યા નથી. મારી હું એક જ છું. આજે કોઈ ટ્રસ્ટી આવ્યા નથી. ટ્રસ્ટ બધા મળી અને નક્કી કરી તમને કહી. અમારો સમાજ આજીવન બગદાણામાં આવવાનો છે ને આવતો રહેશે, બરોબર. પરંતુ આવી ઘટનામાં અમારો સમાજ આશા રાખીએ કે તમારો સમાજ અમારી સાથે જ છે. અરે અમે સાથે જ છીએ ને સાથે રહેવાના છીએ, પરંતુ અમારે તમારી પાસે આશા હોય ને. અમારો સમાજ આજે રાત દિવસ ના, અમે બપોર પછી 5 વાગે અમે જવાના છીએ હોસ્પિટલે. નવનીતભાઈને મળવાના છીએ. હા, નવનીતભાઈને તમે મળો અને તમારા તરફથી બગદાણા ધામ ટ્રસ્ટ તરફથી પણ સાહેબ સહકારની અમારે આશા હોય. ના, પાકું બરોબર. હાજી. સીતારામ. બગદાણાના વિવાદ પર ટ્રસ્ટીનો ઓડિયો વાયરલ થયો છે. અત્યારે તમે જે ઓડિયો ક્લિપ સાંભળી તે અજય રાઠોડ અને ધીરુભાઈ બગદાણા આશ્રમ ટ્રસ્ટી દ્વારા વાતચીતનો ઓડિયો ક્લિપ હાલ સોશિયલ મીડિયાની અંદર વાયરલ થયો છે. સૌ પ્રથમ તેમણે વાત કરી અને ટ્રસ્ટીએ કહી દીધું કે બગદાણા વિવાદ બાદ ટ્રસ્ટીએ કહી દીધું છે કે અમારે કંઈ લેવા દેવા નથી. આખરે વાતચીત કરતા મામલો થાળે પડ્યો અને એમણે કહ્યું કે અમે હવે ટ્રસ્ટીઓની મિટિંગ કરી અને નવનીતભાઈ જે હોસ્પિટલની અંદર દાખલ છે ત્યાં જવાના છે તેવું આપણને સાંભળવા મળ્યું છે.